પોરબંદર આરટીઓ કચેરી ખાતે શાળા સંચાલકો અને શાળાના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં આરટીઓ દ્વારા તેઓને સ્કૂલ સેફટી અંગેના પરિપત્રનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી છે. પોરબંદરના દેગામ ગામે આવેલી એઆરટીઓ કચેરી ખાતે સ્કૂલના સંચાલકો તથા શાળાના અધિકારીઓ સાથે મીટિંગ યોજાઈ હતી. એઆરટીઓ, જિલ્લા ટ્રાફિક પોલીસ તથા જિલ્લા શિક્ષણાધિકારીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ મીટિંગમાં શાળાથી બાળકોને લાવવા લઈ જવા વપરાતી સ્કૂલ બસ, સ્કૂલ વાન તથા સ્કૂલ રિક્ષામાં તથા પરિવહનમાં માર્ગ સલામતી અંગે જરૂરી સૂચના આપવામાં આવી હતી અને સરકારના 2019ના સ્કૂલ સેફટી અંગેના પરિપત્રનું ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવ્યું હતું. દરેક વાહન ચાલકોને પોતાના વાહનમાં સ્કૂલ પરમિટ ન હોય તો વેકેશન ખુલે તે પહેલા સંપૂર્ણ કાર્યવાહી પૂર્ણ કરી લેવા, પોતાના વાહનોની ક્ષમતા પ્રમાણે જ બાળકોને બેસાડવા, દરેક વાહનમાં પ્રાથમિક સારવારની પેટી તથા જરૂરી અગ્નિશામક સાધનો બિનચૂક ફરજિયાત રાખવા તેમજ ખાનગી પાસિંગ ધરાવતા વાહનમાં બાળકોનું પરિવહન કરવું નહીં વગેરે ટ્રાફિક નિયમોનું પાલન કરવા અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી. વેકેશન પૂરું થતાં સ્કૂલ ખુલ્યા બાદ આરટીઓ તથા પોલીસ દ્વારા સ્કૂલ વાહનોનું સંયુક્ત ચેકિંગ કરવામાં આવશે. ત્યારે કોઈ વાહનમાં નિયમ ભંગ થતો હશે તો નિયમાનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ તમામ સંચાલકોને તથા વાહન ચાલકોને જણાવ્યું હતું. મીટિંગમાં એઆરટીઓ અધિકારી કેજી જાડેજા તથા આરટીઓ અધિકારી એનજી લકુમ, પીજી સોલંકી, જેઆર હડિયા તેમજ જિલ્લા શિક્ષણાધિકારી વિનોદ પરમાર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વેજભાઈ કોડિયાતર તથા ટ્રાફિક શાખાના પીએસઆઈ કેબી ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.